શું મજૂર જ કેમ હતા નહીં, જેટલો ગોતીને થાચ્યો છું, હવે કરવું શું? હવે મને લાગે પીઠા બીઠા તો બેઠા છે, કાં તો આ તો વાડ ફળાઈ નાખું પૂરેપૂરી. પૈસા તો અમે કે હાલવા છે, હાલ છે થોડા ઘણા, ગમે એ કરીને કોમ કરીને વાતની વાત પાસે. એટલે તમે જેમ દોડતા આવરા, એટલે આગેવાન શું કરું? એટલે મજૂર ગોતવા દઉં છું. એટલે આ મજૂર તો હમણાં જ બફો જોડે માર જોડે જતા, પણ હમણાં જ ગોમડી માં જ્યાં હે. એવું એમ? હોય તો હમણાં જ્યાં હમણાં આ ગોમડી માં જ્યાં ગોમડી માં જ રે. મજૂર તમારે કોમ કરે છે? અરે એક નંબર કોમ કરે. ક્યાં મજૂર છે? નહીં રે મજૂર છે પેલા તમે ઓળખતા હશો, પેલા નહીં ટોયલી મારતા, પેલા કાળું ભાઈ. હા એ કાળું ભાન પેલા ભરતજી. હા હરી બેન તને જોડ્યું. હા હા વેન્ટર જોડ્યો પીઠેજમાં છે ને? બીઠે જ ઈરા ગોમડી માં જ જ્યાં છે. હમણાં મારા આગળ લઈને ગયા, પણ તમે ના હાલતા, વધારે ના કોમ નહીં કરે. જો વધારે પાયો કોમ નહીં થાય. કશું નહીં હોય કે ખાલી પૈસા 50-100 રૂપિયા કાઢી. અરે એટલા ઘણા તમે તાર હે ને. હા જો અહીંયા ગોમડી અને લેતા આવો. બેઠા તમે નહીં આવતા બેઠા બસ? ઓટલા ભલે મારે થોડું કોમ છે. એવું છે? હોય હાવ તો તમે જો. આ હું લેતા આવું. ઓટલા ઉપર બેઠા છે દેરી. હા હા મળી ગયા આગેવાન ના મળે મારા મધુર છે કોદાળ. હવે તો બેઠા છે પોટલી પીવા, અહીંયાથી ઉઠાઈને લાવું, પાસે 50-100 હાલીને કોમ કરાવી નાખું ચકાચક. લાવા પેલા આપડે આગેવાને પૈસા આલ્યા હતા, એમાં કેટલો ખર્ચો આપડે બે ને? આપડે 10 રૂપિયા કરીને તો 100 આલ્યા હતા, 70 ચઈ ગયા. દારૂ મસ્ત હતો યાર. સાચી વાત છે, મસ્ત હતો, પણ હા 70 રૂપિયા પેલા નહીં લઈ ગયા, વધારાના નહીં લઈ ગયા ડવાળા. દારૂ તો જવા દો ને, હેડો આપણે તો કાલની વાત કાલે ખોલ્યો મેં ખોલ્યો ઉભારો હું ખોલું. મારું તું વજન વાળું કેવું મને મજૂરી ગોતવી પડશે ને બહારથી. તમે તો મને દારૂ તમે મને ભરતજી દારૂડિયો કર્યો પરો. તમારા વાદે તો મને પૈસા ઘરે જ હાલતો, પણ તમે જાણના ભાઈબંધ થયા છો ને તારને તો ઘરે રૂપિયો હાલતો નહીં. બોલો દારૂ પીવે બંકાઈ દારૂડિયો. હા મજૂરી કરવી દારૂ પીવો ભાઈ, આપણે શું ફરક પડ્યો? હાલેથી 100 રૂપિયા ચાલ્યા હતા. પેલા તો ચિયો કોમ આવે ને, કોમે લઈ જાય ને તો જોખું બોલી કરવાની, 300 મજૂરી થાય ના કે કોમ નહીં થાય. ના ચાલે તો આપડે તો કોમ કરીને તૂટી જશે. 400 રૂપિયા લેવા તો 400 રૂપિયા પૂરા. હા ના હાલે ને એનું કોમ નહીં કરવાનું. અને હવે નિયમ કરવો છે, અડધું કોમ કરી રહ્યો એટલે તરત પૈસા ઉપાડ લેવાનો, ના કે છેતરી જાય છે પછી આપડે. સાચી વાત છે, છેતરી જાય છે. આખો દાડો એમ ના ચાલે. આગેવાન આપણે છેતરી ગયા. આગેવાન 100 રૂપિયા આલ્યા, અડધા દાડાની મજૂરી 2 જણા હશે. આગેવાન આપણે બનાવી ગયા. આગેવાન જો ભેગા થાય ને, આગેવાન ને જઈને ઝઘડો કરવો છે. આગેવાન ને ભમાવા છે, આગેવાન ને મારા વગર ના હિમેલો. ખબર નહીં પડતી, મજૂરી કરાવે ને મજૂરો ઓછાઈ મજૂરી હાલે. અને હું શું કહેતો હતો, પેલા કોઈ પણ મજૂરી લેવા આવે પેલી બોલી કરવી અને પછી જ જવાનું કોમ, ના કે નહીં જવાનું કોમ. મારે નથી આવું, નથી જાવ પોતે ગમે એવા આવે ને તો કહી દેવાનું મજૂરી વધી ગઈ છે. સરપંચ આવે કે આગેવાન આવે, દારૂ ના લોટા ના પૈસા વધી ગયા છે. મારા ઓછા છે દારૂડિયા છે ગયા છે હવે. ઓહો હજી તારો પાસે બેઠા મારું શું કર્યું પાડ્યા તો બે ઢઢા જેવા થઈ જાય. નાર્યા શું કોમ કરશે? પૈસા મારા એમને લઈ જતા રહે. લઈ તો શું જે કરે ભરતજી
તમારે તો બેન વાંચી ખુલતી નહીં. તો કોણ બોલે? કેટલે જતા? કોમે જઈને આયા તરત. કોમે જઈને આયા છો? મારે કોમે લીધે હળો તા. હા આજે શું કરવાનું એમ વાત થોડી ખોરવાની હેડો. બાપરે વાલી હેડો. આપણે એવાની પેલા કો કેટલા આવશે? કેટલા લેવો તમે એમ કહેજો. 50 હોર કે દઉં થઈ ગયા. તો તમે હેડો તો હું હાલો હેડો તમે. તો આગેવાન ને આગેવાન અમે ભૂલ છે. હેડો હું હેડો તમારે. અરે વાત તમે હેડો ખરી મારે હેડો કરી. તમને ખબર તો છે ને આપણે મજૂર માટે હું રાખતા જ નહીં યાર. આવું હતું છે. હેડો આપણે શું કરવાનું? મારી બે દશા જેવા થઈ ગયા છે. અડધું કામ કરે ને અલ્યા ના છે હેડો કામ વાતો હેડો. અડધું કામ કરે ને એટલે અડધી મજૂરી લઈ રહેવાની. અરે તારે રોકડી આવજો. રોકડી તમને બે ને અલ્યા પણ ઓછો પીતા હો તો ઓછો તમે તારા પૈસા નો પીતો. તમારે તો ઘરે રોટલી જેવી ખબર પડતી નહીં. તું મજૂરી ના 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 યાર એવું ના હોય. હેડો હેડો યાર હેડો. મજૂરી યાર તમારા જેવો તો મળે જ નહીં યાર. તમે તો બે મજા નહીં આવે. તમારી બે બંકર તો વાતો થતી છે. તમે તો કોમ કરો ને યાર એક નંબર. મોજીલા છે મોજીલા મજૂરી. તો જો કોમ કરે અને પીવો કોઈના પાસે લેવા જ્યાં પીવો. મારા બાનું શું જવાનું છે? કોઈના પાસે માગવા જ્યાં. ના ના તમે તો ક્યાં માગો છો? કોઈના પાસે રૂપિયો લીધો? ના ના. હા બોલો. મજૂરી રોકડી જ જોઈએ. રોકડી ના આવે તો કુટી નાખમ માતાજી ના એટલે છે. હવે અભળો. હા તમને કહી દઉં બે જણ. બોલો. પેલી વાડ દેખાય છે ને? પેલી વાડ. હા એની કમ્પ્લેટ કરી નાખવાની છે.